સાતમા સ્કંદનું નામ છે ઉત્તી લીલા. ઉત્તી લીલાનો અર્થ પણ બહુ સારો છે. ઉત્તય કર્મ વાસના. કર્મ વાસના જનિત આ સંસાર છે. આ સંસાર પેલા હતો નહીં, એને બનાવવામાં આવ્યો છે. સંસાર બને કેવી રીતે? જેવી રીતે આ કપડું બને એમ સંસાર બને. કે આ કપડાની બનાવટ કેમ છે? તો કે આડા તાણા ને ઊભા વાણા વણાણા એટલે વસ્ત્ર તૈયાર થયું, વસ્ત્ર બની ગયું. પણ પાછા આપણે આ વસ્ત્રને નષ્ટ કરવું હોય તો, આનો નાશ કરવો હોય તો કે એક કામ કરો, કા તાણા ખેંચી લ્યો ને કા વાણા ખેંચી લ્યો એટલે કપડું નષ્ટ થઈ જશે. તાણા ને વાણાથી બનેલું આ કપડું એવી રીતે કર્મ રૂપી તાતણો અને વાસના રૂપી વાણો બે ભેગા થયા, એનું નામ આ સંસાર છે. આમાં બે વસ્તુ છે, કર્મ અને વાસના. હવે આપણે આમાંથી નીકળવું હોય તો, સંસારમાં આપણે આવ્યા છીએ, આપણે સંસારમાં આવ્યા છીએ, આપણે જગતમાં આવ્યા છીએ, યાદ રાખજો. અને એમાંથી આપણે નીકળવા માટે એક રસ્તો, કા કર્મરૂપી તાણો ખેંચી લો અને કા વાસના રૂપી વાણો ખેંચી લો, એટલે હું તમે સંસારમાંથી નીકળી જઈએ. પણ અહીં ના પાડી છે સંતોએ કે કર્મરૂપી તાણો એ નહીં ખેંચાય. શા માટે? કે કર્મ મારું તમારું અંતિમ શ્વાસ સુધી છે, અંતિમ શ્વાસ સુધી કર્મ છે. આ તમે શ્વાસ છે ને, એ શ્વાસના કર્મ લઈને આવ્યા છો. જેવી રીતે અનાજ આપણને પેલા કોટામાં મળતું, કૂપનમાં, એવી રીતે હું તમે જ્યારે આ જગતમાં આવ્યા ત્યારે ત્રણ વસ્તુનો કોટો લઈને આવ્યા છીએ. ત્રણ વસ્તુઓ કોટામાં આપણને મળી છે અને ત્રણ વસ્તુ આપણે લખાવીને આવ્યા છીએ. પહેલું, અન્ન. તમે અન્ન લખાવીને આવ્યા છો કે આ વ્યક્તિએ પોતાના જીવનમાં આટલું અન્ન ખાવાનું. બીજું, જલ, પાણી. પાણી પણ તમે લખાવીને આવ્યા છો કે તારે આટલું જ પાણી પીવાનું તારી જિંદગીમાં. અને ત્રીજું, શ્વાસ. શ્વાસ આપણે લખાવીને આવ્યા છે, આટલા શ્વાસ લેવાના. હવે જો આપણું આયુષ્ય વર્ષમાં નથી. જો વર્ષમાં આયુષ્ય હોય તો 100 વર્ષ માણસ જીવવો ન જોઈએ. 60 વર્ષે 50 વર્ષે ઉકલી હું કામ જાય છે? તો 100 વર્ષ પૂરા કરવા જોઈએ કે નહીં? 100 વર્ષ પૂરા થતા નથી. શા માટે? આપણે આયુષ્યમાં નહીં પણ શ્વાસ લખાવીને આવ્યા છે. આપણું આયુષ્ય એ શ્વાસમાં છે. અને જો આ કોટો જેમ પૂરો થાય ને, જો બીમાર પડે એટલે પછી હું કે ખબર, એ કે હવે અનાજ મૂકી દીધું,
એટલે મનોનું કે નો કોટો પૂરો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પછી વળી 4-5 દી કે હવે પાણી પીવે છે. 5 દી થાય કે હવે તો પાણી ગળે ઉતરતું નથી. લ્યો એનો પાણીનો કોટો પૂરો, કે શ્વાસ ચાલે છે. એટલે ત્યાં સુધી જ રોકાવાના છે, એ વધારે રોકાવાના નથી. કોણ આપણા સંતો કહે છે. આપણે કોણ છીએ? આપણે અહીંયા મુસાફરી કરવા માટે આવ્યા છીએ. આપણે આ દેશના નથી, આપણે પરદેશના છીએ. આપણે પરદેશથી આવ્યા છે, અહીંયા રોકાણા, અને મુસાફરી પૂરી થાય એટલે પાછું આપણા દેશમાં વયું જવાનું છે.